એટલે રૂપિયા ગોતવા ગયા અને કરજ મળ્યું. શેના લીધે? આ બધાય ખર્ચાને લીધે. બીજું શું મળ્યું? તો કે પોચી રૂ જેવી જમીન હતી, કઠણ પાણા જેવી કરી. ખર્ચો કોણે કર્યો? આપણે. પાકિસ્તાનવાળા નહીં, આપણે. બરાબર. મીઠું ટોપરા જેવું પાણી હતું, કડવું ઝેર કર્યું, ખર્ચો કરીને કર્યું. આપણા અનાજમાં, શાકભાજીમાં સ્વાદ હતો, સુગંધ હતી, સોળમ હતી. ક્યાં આજે? ખતમ કરી. કોણે કરી? આપણે કરી. બરાબર. એમાં પોષણ મૂલ્ય હતું. એવું જ્યારે ખાતા હતા ત્યારે 50 મણની બોરી, એટલે 5 મણની બોરી 100 કિલોની ઉપાડી લેતા હતા. અને આજે 2.5 મણે આવી ગયા. અને શેરવાળા 25 કિલો આવી ગયા. 25 કિલોમાં 2 હામા હામા થાય, કાન પકડે, અને પાછું એકને ટચક્યું થઈ જાય 25 મણ 25 કિલોમાં. એટલે આપણી શારીરિક ક્ષમતા ઘટી. મફત નથી થઈ, ખર્ચો કર્યો. બરાબર. અને બીજું, આપણી જે શારીરિક ક્ષમતા ઘટી, માનસિક ક્ષમતા પણ ઘટી. પરિસ્થિતિને પ્રતિકાર કરવાની જે આપણા પૂર્વજોની ક્ષમતા હતી, આપણી નથી રહી. બરાબર. આપણા પૂર્વજો આપણા કરતાં વિકટ પરિસ્થિતિમાં ખેતી કરતા હતા. વિકટ પરિસ્થિતિ હતી, પણ એવો દાખલો સાંભળ્યો કે ફલાણાના પૂર્વજ ફાંહો ખાઈને ગુજરી ગયા? નહીં. આપણા પૂર્વજોની ખાંભીઓ છે, પૂરાપૂરા છે. બરાબર. બીજાના કામે ખપી ગયા, અને આપણે એમણે ખપી જાય. પ્રતિકાર ક્ષમતા આપણે ગુમાવી પરિસ્થિતિ આને. બરાબર. આ એમણે નથી થયું, ખર્ચો કર્યો. બરાબર. એટલેથી નથી પીતું. આપણે પોષણ મૂલ્ય ઘટ્યું એટલું નથી, પણ આપણે જે કંઈ રસાયણો છાંટીએ છીએ પાછા આપણા હામાં થાય છે. આપણા ખોરાકમાં આવે, આપણા શાકભાજીમાં આવે, એટલે એના રેસિડ્યુને લીધે ફરી નવા રોગ આવ્યા બધા. કેન્સર, ડાયાબિટીસ, એટેક, આ બધા. તો આ બધું મારો અવાજ આવે છે ને? આવે છે પાછું આવ્યું. એટલે બધા રોગ વધ્યા. બરાબર. એટલે પહોંચીએ ને એટલે પછી પાછો એમને પ્રશ્ન કરવાનો કે હવે તમને કેવું લાગે છે કે આવી ખેતી ચાલી રાખવી જોઈએ, બંધ કરવી જોઈએ? એટલે આનાથી પ્રતિસાદ મળશે કે ભાઈ ચાલુ રખાય, બંધ રખાય. તો પછી એને પૂછવાનું, તો હુકમે બંધ કરતા નથી? બરાબર. બંધ કરતા નથી તો કેમ બંધ કરતા નથી? પ્રશ્ન કરવાનો. શું કારણ છે? તો કોઈ વળી એ હશે તો કહે કે ભાઈ ઉત્પાદન ઘટે. બરાબર. કારણ કે આ બધા એવી હવા ઊભી કરી છે કે તમે આ ખેતીના રસ્તે વળશો એટલે ઉત્પાદન ઘટશે. અને હવે ઉત્પાદન ઘટે, એકાદ સિઝન ફગીએ પોહાય એવું નથી રહ્યું. એટલે હાકડી બાવી ગયા આ રાસાયણિક ખેતી કરતા કરતા. હે ને? બાકી 87-88 ના જે દુષ્કાળ પડ્યા તે 3 વર્ષ ઉકેલી ગયા હતા. અને હવે એક સિઝન ફગે એ કાંઈ મેળ પડે એમ નથી. એટલે બીક છે મોટી કે ઉત્પાદન ઘટે તો હું. બરાબર. એટલે પેલું કારણ એ છે કે પાછા વળતા નથી. એટલે આપણે એને ધરપત આપવી પડે કે ભાઈ ઉત્પાદન ઘટતું નથી. એકાદો ગાંડો હોય જ આપણે જ્યાં મીટિંગ લેવા જઈને કે આ ગાંડા ભાઈ રહ્યા, પૂછો એને ઉત્પાદન ઘટ્યું નથી ઘટ્યું? ઘટ્યું આમાં કોઈને નથી ઘટતું. બરાબર. ખોટો ભ્રમ ગાળી દીધો આપણે. એટલે પેલું કારણ એ છે પાછા વળતા નથી કે બીક છે ઉત્પાદન ઘટે. બીજી બીક છે કે આવડી બધી ખેતી બગાડી તો હવે ગાડા મોઢે, ટ્રેક્ટર મોઢે આપણે દેશી ખાતર નાખવું જોઈએ. તકલીફ ક્યાં છે? તો પોદળો ગંધાય છે. હે ને? ઓલું કોરોઝોન ગંધાતું નથી, એ કોઠે પડી ગયું. એટલે પશુપાલન કરતા બંધ થયા. પશુપાલન કરતા બંધ થયા. હવે દેશી ખાતર વેચાતું લાવવું ક્યાંથી? હવે બેલેન્સ તો બહુ રહી નથી. એટલે પાછો એટલે ખેડવું પડે. આ બે. ત્રીજો કે આ જે આવા રસાયણો વેચવાવાળા, બનાવવાવાળા જે છે એમણે નાડ પાડખી કે ખેડૂત હવે રાસાયણિક ખેતીથી થાક્યો છે, એટલે એને બોટલમાં બેક્ટેરિયા ભર્યા. એ કે ભાઈ આ બોટલું વાપરો, હવે ઓર્ગેનિક છે. બરાબર. બાયો ફર્ટિલાઇઝર છે, બાયો પેસ્ટિસાઇડ છે. ભગવાન જાણે એમાં શું હોય.
પણ વાપરીએ, કારણ કે આપણે રાસાયણિક કરવું નથી. અને આવું જેણે કર્યું એને બહુ ખેડૂતને પાછા પાડ્યા. આવી ખેતી જેણે કરી, કારણ કે હવે એ એક બોટલ બેક્ટેરિયા કામ શું કરે? ક્યાં આપણું જીવામૃતનું 200 લીટર અને ક્યાં ઓલી એક બોટલ, અને એ પાછી મફત આવતી નથી, બરાબર? પણ રૂપિયા ખર્ચીને કરે છે ને, એટલે એને એમ છે કે આ થાવાનું, એટલે એ બોટલ સારી રીતે ખામચાઈથી નાખે. અને આ જીવામૃત મફત છે એટલે એને આમાં શું થાય મફતમાં? કારણ કે આપણા મનમાં એક ભ્રમ છે કે જેટલું મોંઘું હોય એટલું પરિણામ આપે, અને રૂપિયા ખર્ચાવે ને એટલે પરિણામ ન હોય તો દેખાય. રૂપિયા દીધા નહીં તો ઓલો મૂર્ખ કે બાજુવાળો ના હો કે બહુ ફેર ઘણો પડ્યો. એટલે કહેવાનો મતલબ કે ખેડૂતના 3 પ્રશ્નો નડે છે, હુકામે પાછો નથી પડતો. એટલે એ પ્રશ્નો તરફ આપણે એમનું ધ્યાન દોરીએ, હવે એનો ઉકેલ આપીએ, બરાબર? કે ભાઈ તમારે એક રાસાયણિક ખાતરનો દાણો વાપરવાનો નથી, તમારે એક ટીપું જંતુનાશક દવાનું વાપરવાનું નથી કે ફંગીસાઇડ વાપરવાની નથી, એક ગાડું દેશી ખાતરનું નાખવાનું નથી, અને પરિણામ મળે તો એટલે કોઈક માથા ભરેલો એ ભાઠો લે મરી ગયા અમે. પણ તમને એનો ઉકેલ છે. શેને કઈ રીતે ઉકેલ મળે? પછી આપણે ગાયને આગળ કરવાની, બરાબર? ગાય છે એ બધા પ્રશ્નોનું હલ છે, અને એટલા માટે આપણા પૂર્વજોએ ગાયને ખૂબ જ મહત્વ આપ્યું છે. એવું કોઈ શાસ્ત્ર આપણું નથી કે એમાં ગાયનું વર્ણન કર્યું ન હોય. અને એટલે આપણા શાસ્ત્રોએ કીધું છે કે ગાયના ગોબરમાં સોનું છે, બરાબર? અને હવે યુનિવર્સિટીએ કીધું, બરાબર, કે ગાયના ગોબરમાં ગૌમૂત્રમાં સોનું છે, એટલે એના મગજમાં ગાયનું મહત્વ ઊભું થાય. પણ એને એમ થાય કે ભાઈ હાંકતા હશે, એટલે આપણે એને શાસ્ત્રને ટાંકીને કહીએ કે ભાઈ સ્કંદ પુરાણમાં વર્ણન છે કે ગાયના ગોબરમાં સોનું છે, બરાબર? શ્લોક છે, લક્ષ્મી ચ ગૌમય નિત્યમ પવિત્રા સર્વમંગલા લેપનમ ગૌમય તસ્માત કર્તવ્ય પાંડુનંદન. એમ કરીને સ્કંદ પુરાણમાં ઋષિએ કીધું છે કે ગૌમય એટલે ગોબર, ગોબરમાં લક્ષ્મીનો વાસ છે, એટલા માટે એવી ગોબરનું લીપણ કરવું એ આપણું પવિત્ર ફરજ છે, એવું કીધું છે. સ્કંદ પુરાણમાં શ્લોક છે. એટલે સામેનું જે છે એને વિશ્વાસ દે છે કે નહીં ભાઈ શાસ્ત્રોક્ત વાત છે. હવે એ સોનું યુનિવર્સિટીએ કીધું એટલે એમ થયું વૈજ્ઞાનિક કહેવા માંડ્યું, શાસ્ત્ર કે એટલું નથી, પણ એ હોનું કાઢવું કેમ? એટલે એને જિજ્ઞાસા, જો આ હોનું કાઢવાનો આઈડિયા મળી જાય તો બેડો પાર. એટલે ભાઈ એ આઈડિયા તમને બતાવવાનો છે કે હોનું કાઢવું કેમ. તો હવે એને ગણતરી કરાવીએ કે તમે જે રાસાયણિક ખાતર વાપરો છો, જંતુનાશક દવા, ફૂગનાશક દવા, જે મેં આખું લાઈન લાંબી ગણતરી કરાવી, એ બધાયનો 1 વીઘામાં કેટલો ખર્ચો થાય આખા વર્ષનો, બરાબર? આવા અમરેલી જિલ્લામાં લગભગ દરેક તાલુકામાં અમારી પશુપાલન શિક્ષણ શિબિર થતી, તો ત્યારે પણ ખેડૂતનો જવાબ એમ આવ્યો કે 4000 તો મિનિમમ. સાચું ખોટું? 4000 મિનિમમ. પછી જેવો પ્રગતિશીલ એટલે 1 વીઘે 4000 આપણે જે નાખીએ છીએ, તો એક ગાય 70 વીઘાની ખેતી કરી દઈએ, બરાબર? સિદ્ધ થયેલી વાત છે. તો એ 70 વીઘાની ખેતીમાં આ બધું વાપરવાનું બંધ થાય તો વીઘે 4000 બચે. તો 70 વીઘાએ કેટલા બચે? 2,80,000. ગાયના ગોબરમાંથી હોનું આમ નીકળે. તો એને એમ થાય મારું બેટું આ શું હોય છે, આ જીવામૃત શું હોય છે? હોનું કાઢવાની વાત કરી, આ 70 વીઘા થતા કેમ હોય છે? એને કહીએ ભાઈ, પહેલી વાત મેં કરી કે જે ખેતી ખર્ચો ઘટાડીએ તો આવક વધે. હવે સમજાણું કે ખેતી ખર્ચો આ બધો કરીએ છીએ તો એ બધું કાંઈ બંધ કરીએ તો ખેતી ખર્ચો બચી ગયો. હવે ઉત્પાદન વધારવું છે. બીજો પ્રશ્ન આપણે 3 જઈને આગળ મૂક્યા હતા ને, એમાં હવે બીજાને આગળ વિખેરીએ. તો ઉત્પાદન આપણે વધારવું છે, તો ઉત્પાદનનો આધાર શેની ઉપર છે? તો કે સેન્દ્રિય કાર્બન ઉપર, બરાબર? ઘણા બધા ખેડૂતો કરાવતા હશે સોઇલ પરીક્ષા, પૃથ્થકરણ, બરાબર, જમીનનું. તો એમાં આવે છે સેન્દ્રિય કાર્બન તમારી જમીનમાં એટલા ટકા છે, બરાબર? એમાં નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસની ભલામણ આવે કેટલું નાખવું, પણ સેન્દ્રિય કાર્બનની ભલામણ આવી કોઈને
ન આવે, કારણ કે ફેક્ટરીમાં બનતો નથી. નાખવો ક્યાંથી ભલામણ કરે તો ઈ સેન્દ્રિય કાર્બન. ઈ સેન્દ્રિય કાર્બન તમારી જમીનમાં જેમ ઘટે એમ ઉત્પાદન ઘટે, અને ઈ જેમ વધે એમ ઉત્પાદન વધે. હવે રાસાયણિક ખેતી પાસે આ સેન્દ્રિય કાર્બન વધારવાનો કોઈ રસ્તો નથી. એને ઘટાડવાનો રસ્તો છે પણ વધારવાનો રસ્તો નથી. તો હવે સેન્દ્રિય કાર્બન કેમ વધારવો, એટલે એને જિજ્ઞાસા થાય. હવે તો આમાં ઊંડું ઉતરવું જ જોઈએ. બરાબર. તો સેન્દ્રિય કાર્બન વધારવાનું વિજ્ઞાન આપણે સમજીએ. સેન્દ્રિય કાર્બન બનવા માટે 3 ઘટક મહત્વના છે. પહેલું ઘટક છે સેન્દ્રિય કચરો, બીજું ઘટક છે બેક્ટેરિયા, અને ત્રીજું ઘટક છે વનસ્પતિનું મૂળ. તો ત્રણેયનું એકબીજાનું સહજીવન છે. તો એ ત્રણેય જે છે બેક્ટેરિયા, સેન્દ્રિય કચરો અને વનસ્પતિનું મૂળ, એ એકબીજાના આધારિત છે. એ ત્રણેયને જો આપણે ઉપયોગમાં લઈએ તો સેન્દ્રિય કાર્બન બને. એટલે એમને એમ થાય કે આવું ક્યાં હોય, એટલે આપણે એમને પછી જંગલમાં લઈ જવાના. એને કહીએ કે તમે જંગલમાં તો ગયા જશો, અમારી જુનાગઢ બાજુના ખેડૂત હોય તો એને એમ કહીએ ગિરનાર બાજુ લઈ જઈએ કે તમે ગિરનારમાં ગયા હશો, તો કે હા. તો ત્યાં રાયણ થાય, ત્યાં સીતાફળ થાય, ત્યાં કેરી થાય, એ બધું જોયું હશે? તો કે એ તો જોયું. લૂમે ઝૂમે થાય? તો કે એમાં તો બહુ હોય. તો એ કેરીને ખાવ તો સ્વાદમાં એ કે બજારની કેરી કરતાં તો બહુ બેજોડ સ્વાદ હોય. રાયણનો પણ એવો હોય. એમાં ક્યાંય ડંખ હોય? તો ડંખ ન હોય. તો એમાં રોગ ન હોય, એમાં સ્વાદ હોય, એટલા ફળ આવે. બરાબર. તો આવા ગિરનારમાં ઝાડવા છે? તો કે હા. તો એ ઝાડવાને આમાંથી કોઈએ પાણી પાતું હોય, કોઈ ખાતર નાખતું હોય, કોઈ દવા છાંટતું હોય, જોયું કોઈએ? તો હાથ ઊંચો કરો. કોઈ જોયું જ નથી. બરાબર. તો એને કહીએ કે આખી પ્રક્રિયા આ જંગલમાં છે, એટલે એને ખાતર, દવા, પાણી કાંઈ કરવું પડતું નથી, એની મેળે થઈ જાય છે. એ પ્રક્રિયા આપણે આપણી જમીનમાં ઊભી કરવાની છે. બરાબર. એ જે પ્રક્રિયા કરવાવાળી જો તત્વો છે એને આપણે શું કહીએ? પ્રકૃતિ. અને પ્રકૃતિ એટલે ભગવાન. તો જંગલમાં ભગવાન આ કામ કરે છે. એ ભગવાનને જો આપણી જમીનમાં લઈ આવીએ તો એ ભગવાન આપણે નહીં કામ કરે. હવે ભગવાનને લઈ આવવું હોય તો શું કરવું પડે? આપણે ઘરે ભગવાનને બોલાવીએ, સત્યનારાયણની કથા કરીએ તો શું કરવું પડે? ગાયના ગોબરનું લીપણ કરવું પડે. બરાબર. તો પછી ત્યાં ભગવાનનું આહ્વાન કરીએ તો ભગવાન આવે, ત્યાં સ્થાપન કરે, પણ એની પહેલાં લીપણ કરવું પડે. હવે જંગલમાં જે ભગવાન છે એને આપણા ખેતરમાં લાવવા હોય તો ગાયના સાણનું લીપણ કરવું પડે. કેના રૂપી? જીવામૃત રૂપી. એટલે એમ કરી અને આપણે જંગલની આખી જે પર્યાવરણની જે પ્રકૃતિની વાત છે અને સહજીવન છે એને આગળ આપણે વધારીએ. તો મેં જે ત્રણેય તત્વો કીધા, સેન્દ્રિય પદાર્થ એટલે કે બધો કચરો, બેક્ટેરિયા અને વનસ્પતિનું મૂળ, તો એનું સહજીવન કેવું છે? બેક્ટેરિયા છે એ સેન્દ્રિય કચરાને શેળવવાનું કામ કરે, એને ડીકમ્પોઝ કરે. બરાબર. બેક્ટેરિયાને આ કામ કરવા માટે શક્તિ આપવાનું કામ મૂળ કરે. એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય એક્ઝુડેટ. બરાબર. આપણે વિજ્ઞાનનો શબ્દ મૂકશો એટલે એને વિશ્વાસ બેસે, નહીંતર એમ થાય કે આ તો સમજાવવું છે ને એટલે કે સહજીવન. હા, એનું સહજીવન છે ત્રણેયનું. અને એ જે આપે સિક્રેશન કરે એને એક્ઝુડેટ કહેવાય. જે એને ખોરાક પૂરો પાડે ને એને આ કૃષિ વિજ્ઞાન એક્ઝુડેટ કહે, એટલે કે સ્ત્રાવ. એ શર્કરાનો સ્ત્રાવ થાય અને એને લીધે બેક્ટેરિયા કામ કરે ડીકમ્પોઝ કરવાનું, અને એની બાય પ્રોડક્ટ એટલે હ્યુમસ, એટલે સેન્દ્રિય કાર્બન. આ સેન્દ્રિય કાર્બન તો જ વધે કે તમે આ બધી પ્રક્રિયા કરો. બરાબર. તો આ પ્રક્રિયા આપણે આપણી જમીનમાં હવે કઈ રીતે કરશું? તો પહેલાં તો ખેડૂતના મનમાં એ છે કે તમે 1 એકર ખેતીમાં 10 કિલો ગોબર કયો છો, તો એ કેમ શક્ય બને? બરાબર. એટલે એને ધ્યાન એ પાછું દોરવું પડે કે ભાઈ કોઈ પણ વનસ્પતિનો ખોરાક એ કોઈ પણ જાતનું ખાતર નથી, રાસાયણિક કે દેશી. એનું કોઈ ખાતર એનો ખોરાક જ નથી.
એના ખાદ્યની વ્યવસ્થા ભગવાને કરી છે, માણસે કરવાની નથી. અને એટલે આ પૃથ્વી ઉપર માણસ છેલ્લો આવ્યો, બરાબર. ત્યાં સુધી બધું હાઈ ક્લાસ હતું, આપણે જ બગાડ્યું. એટલે માણસ વગર બધું બરાબર જ હતું, માણસની જરૂર આમાં ક્યાંય ભૂમિકા નથી. તો એ કેમ બને? તો એ એમ બને કે વનસ્પતિ છે એ જમીનમાંથી ખાલી 1% જ ઉપાડે છે, બરાબર. બાકી બધું હવા, પાણી અને સૂર્ય ઉર્જાથી થાય છે, બરાબર. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, એમાંથી કાર્બોહાઈડ્રેટ બને, નાઇટ્રોજન જોડાય એટલે પ્રોટીન બને, બરાબર. તો આમાં જમીનની ભૂમિકા નથી, તો એને ગળે નહીં ઉતરે. એવું થોડું હોય? આવડા બધા વજન બધા નીકળે, કંઈ જમીનમાંથી ન નીકળે તો ક્યાંથી? હવામાં થોડા થાય. એટલે પછી એને આપણે સમજાવીએ કે ભાઈ 100 કિલો કાંઈ પણ તમે લીલું વજન લ્યો, મકાઈ છે તો મકાઈ વાઢો, 100 કિલો વજન કરો, એને સૂકવી નાખો, તો સૂકવ્યા પછી 75 કિલો વજન રહે, પેલા 25 કિલો. 75 કિલો શું હતું? તો કે પાણી હતું, ભેજ હતો, ઉડી જાય, બરાબર. દરેક જીવ માત્રમાં અને પૃથ્વી ઉપર પણ 3 ભાગ પાણી છે ને 1 ભાગ જમીન છે, બરાબર. 3 ભાગ પ્રવાહી તત્વ છે, એક ભાગ ઘન તત્વ છે, બધે છે આ. તો એ વનસ્પતિમાં છે. તો એ તમે હુકવશો એટલે 25 કિલો જૈવ ભાવ વધશે, એને તમે હળગાવો એટલે જે સૂર્યપ્રકાશમાંથી ઉર્જા લીધી હતી, શક્તિ લીધી હતી, ગરમી લીધી હતી, એ બધું હવામાં વહી જાય. હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લીધો તો એ ધુવાળો બની જાય. અને જમીનમાંથી શું લીધું હતું? ખનિજ, એ રાખના રૂપમાં પડ્યું રહે. હવે એનું વજન કરીએ તો કેટલું થાય? 1.5 કિલો. એટલે જમીનમાંથી વનસ્પતિ 1.5 કિલો જ ઉપાડે છે. એટલે 10 કિલો ખાતરમાં, 10 કિલો ગાયના ગોબરમાં થઈ જાય, એ મેરવણ છે. તો આ રીતે એના ગળે ઉતારીએ કે ભાઈ ખાતર વગર આ રીતે થાય, બરાબર. અને આ વ્યવસ્થા આપણે ઊભી કરવાની છે. તો હવે આ ત્રણેય જે ભૂમિકા છે ત્રણેયની, તો એ આપણે જમીનમાં કેમ કરવું? તો પહેલો કે ભાઈ બધો કચરો છે એ બાળવાનું બંધ કરવું જોઈએ, બરાબર. પાછી રાસાયણિક ખેતીને વચ્ચે નાખીએ કે ભાઈ રાસાયણિક ખેતી છે એ બધું હળગાવવાનું કે, બરાબર. શું કામે? તો કે એમાં બધા જે જીવજંતુ થતા હોય આપણે રોગાણુ, એના કોષે કાયમાં રહી જાય. કે તમે ન બાળો ને તો પાછા આવતી વર્ષે વધારે રોગ આવે. પણ બધા ખેડૂત પછી પૂછવાનું કે ભાઈ આમાં જેણે જેણે હળગાવ્યું એને રોગ ન આવ્યા? એવો કોઈ નીકળશે નહીં ના પાડવાવાળો, કારણ કે એ થતું નથી. તો હું કામ હળગાવો છો ભાઈ? એટલે કચરો બાળવાનું આપણે બંધ કરીએ. એટલે કચરો એટલે પેલું જે તત્વ છે, 3 ઘટક છે: સેન્દ્રિય કચરો, બેક્ટેરિયા અને વનસ્પતિના મૂળ. તો પેલું તત્વ છે આપણે કહીએ કે ભાઈ હળગાવવાનું બંધ કરો, બરાબર. હળગાવવાથી કાંઈ કોષેટા મળતા નથી અને મરી જતા હશે તોય રોગ બંધ થતો નથી. બધાનો અનુભવ છે એટલે સમજી જાય. પણ એને મોટો તકલીફ છે ઉપાડ આવવાનો, બરાબર. એટલે એને કહે ભાઈ તમે રાસાયણિક ખેતી કરો છો ને એટલે તમે ઉપાડ આવ્યા છો અને અહીંયા ઉપાડ આવે છે. તમે જો આ ખેતી કરશો એટલે બેક્ટેરિયા વધી જાય, એ બધું હેળવી નાખશે, પછી ઉપાડા એને નહીં આવે ને તમને નહીં આવે. એટલે એમને થાય કે બરાબર છે કે ભાઈ આપણે આ રાસાયણિક ખેતીને લીધે આ તકલીફ થાય છે, હવે આપણે બારવું નથી. આપણે 2-3 હારે ગાંડા હોય ભેગા મિટિંગમાં, એના દાખલા આપીએ, પૂછવા ભાઈ, એટલે એને ભરોસો બેસે. તો આ રીતે આપણે બધું સેન્દ્રિય તત્વ આપણી જમીનમાં રાખ્યું, હળગાવવાનું બંધ કર્યું. હવે બીજી જરૂર છે ની છે બેક્ટેરિયાની, બરાબર. તો હવે એને કહેવાનું કે 1 ગાયથી 70 વીઘા ખેતી કેમ થાય? તો બેક્ટેરિયા જે આપણે ઉમેરવાના છે એ ગાયના ગોબરથી ઉમેરવાના છે. તો આનું સંશોધન સુભાષ પાલેકરે કર્યું છે, બરાબર. એમણે શું કર્યું? તો કે એમણે જુદા જુદા પશુઓના વિષ્ટા લીધે, એટલે કે ગોબર લીધા, અને એનું પરીક્ષણ કર્યું. એના જમીન ઉપર અખતરા કર્યા, એને લેબોરેટરીમાં પરીક્ષણ કર્યું. તો એમણે જોયું કે ગાયના 1 ગ્રામ ગોબરમાં 300 કરોડ બેક્ટેરિયા છે, જ્યારે ભેંસના ગોબરમાં ખાલી 30 લાખ છે. અને હોલ્સ્ટેઇન ને જર્સી ને જે બધી વિદેશી અમ્મા છે એના ગોબરમાં તો રોગાણુ જાજા છે, ઉપયોગી બેક્ટેરિયા ઓછા છે. એટલે પાલેકરે પરીક્ષણ કર્યું. પછી ગાયના ગોબરનો ઉપયોગ કરવાનું એમણે વિચાર્યું. પછી એણે બીજું વિચાર આવ્યો કે કેટલું વાપરવું, તો એના પણ એને અખતરા કર્યા.
એક એકરના પ્લોટ કર્યા અને એમણે 3 ટોલી વાપર્યું, 2 ટોલી વાપર્યું, 1 ટોલી વાપર્યું, 1000 કિલો વાપર્યું, 500 વાપર્યું, 100 વાપર્યું, 80 વાપર્યું, 90 વાપર્યું. છેવટે એવા તારણ ઉપર આવ્યા કે ભાઈ 10 કિલો ગાયનું ગોબર બરાબર છે. પછી એણે ફોર્મ્યુલેશન કર્યું કે 200 લીટર પાણીમાં એણે 10 કિલો ગાયનું ગોબર લીધું, 10 લીટર ગૌમૂત્ર લીધું. ગાયનું ગોબર એટલા માટે લીધું કે એમાં બધા બેક્ટેરિયા છે, બરાબર, જે સંવર્ધિત થઈને આવે છે, તાકાતવાળા થઈને આવે છે. પછી ગૌમૂત્ર એટલે લીધું કે જે નુકસાનકારક ફંગસ છે એ એમાં ડેવલપ ન થાય અને ગૌમૂત્રમાં જે બધા એલિમેન્ટ છે એનો લાભ મળે. પછી એણે ગોળ લીધો. ગોળ શું કામે લીધો કે ગોળ છે એ કાર્બોહાઈડ્રેટ છે, શક્તિ આપે બેક્ટેરિયાને કામ કરવાની અને આથો લઈ આવે, તો એના માટે ગોળ આપ્યો. અને પછી એને પ્રોટીન એટલે એનું શરીરનું બંધારણ માટે બેક્ટેરિયાના એટલે એને પ્રોટીન નાખ્યું. અને આમ કરી અને બધી વસ્તુનું ભેગું કરીને જે દ્રાવણ બનાવ્યું એમાં એક મુઠ્ઠી માટી નાખી અને આવી રીતે જીવામૃત બનાવ્યું. આપણને બધી ખબર જ છે, પણ આ રીતે આપણે વર્ણન કરશું, બરાબર. તો આ રીતનું જીવામૃત જે 200 લીટર બન્યું એ જીવામૃતમાં તમામ પ્રકારના બેક્ટેરિયા આવી જાય, તમામ પ્રકારના, બરાબર. માઇક્રોબાયોલોજી એવું કહે છે કે પૃથ્વી ઉપર જેટલા બેક્ટેરિયા છે એની જેટલી પ્રજાતિ છે એની 1% જે સંશોધન થયું છે, 99% હજી અનનોન છે, બરાબર. એવી રીતે જે પોષક તત્વો છે કેમિસ્ટ્રીએ 108 કીધા છે, બરાબર, પણ કૃષિ વિજ્ઞાન 16 માઇક્રોન્યુટ્રિયન્ટ કે હવે વળી 17માં ઉમેર્યું નિકલ. 2 વર્ષ પછી કીધા 18 કરશે, પછી 19 કરશે, બરાબર. એ કારણ કે જેમ જેમ સંશોધન કરે એમ આવે, પણ ભગવાને બધું ગોતી જ રાખ્યું છે. એટલે તમે જીવામૃત વાપરશો આપણે તો તમામ પ્રકારની જૈવ વિવિધતા, તમામ પ્રકારના બેક્ટેરિયા જેનું સંશોધન થયું છે એ અને નથી સંશોધન થયું એ બધા એમાં આવશે, બરાબર. હવે આપણે એમાં ડીકમ્પોઝર વચ્ચે લઈ આવીએ, કારણ કે ડીકમ્પોઝર બહુ આડખીલી કરે છે. ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાને આ વચ્ચે યાદ કરી લેવાના, એનો ફરક સમજાવીએ આપણે. કારણ કે આપણે જ્યાં સુધી ક્લિયર નહીં હોઈએ ત્યાં સુધી આપણે સામેનામાં ક્લિયર નહીં કરી શકીએ